એક તો આનંદની અને બીજું જ્ઞાનની. અહીંયા જ્ઞાનની પણ શોધ માટે ભરતજી નીકળ્યા છે. અને શોક હતો ને પિતાજીનું અવસાન અને પોતાના પ્યારા રામજી અવધને છોડી અને વનમાં નિવાસ કરે એટલે ભરતજી શોકમાં હતા. અને શોકમાં હતા એટલે મેં આનંદની જરૂર હતી. થયું કે આનંદ તત્વ તો ત્યાં પડ્યું છે એટલે હું વનમાં જાઉં. ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. ભાગવતમાં પણ લખ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપ આનંદ સ્વરૂપ છે. જુઓ ભાઈ, આપણે બધા આનંદની ખોજમાં જ છીએ. આપણે પણ આનંદ તો જોઈએ જ છે, પણ આનંદ જોઈતો હોય તો શું કરવું પડે? જેવી રીતે તમારા ઘરમાં વીજળીના બલ્બ છે, આ બલ્બ છે, પંખા છે, મીટર પણ છે તમારા ઘરમાં. આ વીજળી તો તમે આ બલ્બ તો નાખી દીધા છે, પંખા પણ નાખી દીધા છે, પણ વિદ્યુત ઘરમાંથી જો એટલે કે જીબીમાંથી ત્યાંથી જો કરંટ સપ્લાય ન મળે તો તમારા બલ્બ ચાલુ થતા નથી, તમારા ઘરના પંખા ચાલુ થતા નથી, તમારા ઘરના એસી કુલર કશું ચાલુ નથી થતું. તો તમારા ઘરના બલ્બ ચાલુ કરવા માટે, પંખા ચાલુ કરવા માટે, એસી ચાલુ કરવા માટે તમારે વિદ્યુત ઘર એટલે કે જીબીમાં તમારું જોડાણ હોવું જરૂરી છે. ત્યાંથી સપ્લાય મળતો હોવો જોઈએ, તમારું જોડાણ ત્યાં હોવું જોઈએ. એવી રીતે આનંદ ઘન પરમાત્માની પાસેથી જો તમારે આનંદ જોઈતો હોય તો તે ઘન, એ આનંદ ઘન પાસે તમારું જોડાણ જરૂરી છે. ત્યાં જોડાયેલા રહો તો આનંદ મળતો રહે, બાકી ન મળે. ત્યાંથી કનેક્શન કપાઈ જાય તો આનંદથી આપણે વંચિત રહી જઈએ. પંખા હોય, બલ્બ હોય, પણ એ ઇલેક્ટ્રિસિટી ન મળે ત્યાં સુધી સંભવ નથી પ્રકાશ. તો ભરતજીની યાત્રા જે છે આનંદની યાત્રા છે, જ્ઞાનની યાત્રા છે. જુઓ ભાઈ, આ છે ને વિષય આપણે જે પકડ્યો છે ને થોડો ગંભીર છે, અને તમે જેટલો માનો છો એટલો આનંદ મળે, પણ એ તો અંતરનો આનંદ મળે. એ બાહ્ય એટલે તમારે બહુ સાવધાનીથી સાંભળવું પડશે, બહુ ધ્યાન દઈને સાંભળવું પડશે એક એક વાતને, નહીં તો પછી સીધું બમ્પ જતું રહેશે, ક્યાંય સમજાય નહીં. આ જે વાતો છે ને થોડીક યુનિવર્સિટી લેવલની છે. આ પ્રાઇમરી પણ પાર થઈ જાય છે, અને માધ્યમિક સેકન્ડરી પણ પાર થઈ જાય છે, અને હાયર સેકન્ડરી પણ પાર કરીને આપણે આ યુનિવર્સિટીમાં દાખલો મેળવી લીધો છે. આ જે વાતો છે બધી યુનિવર્સિટીની છે, એટલે થોડુંક બહુ શાંતિથી આપણે, અને પછી વેદાંત અને આ બધી જે વાતો છે તો પછી પીએચડી લેવલની છે, ત્યાં સુધી તો આપણે ટચ નથી કરવાનું. એટલે થોડીક બહુ ગંભીરતાથી તમારે આ બધી વાતોને ધ્યાન લેવી પડશે. તો ભરતજીની યાત્રા જે જ્ઞાનની યાત્રા છે એમાં પણ વિઘ્ન આવ્યા છે, અને હનુમાનજીની જે ભક્તિની યાત્રા છે એમાં પણ વિઘ્ન આવ્યા છે. હવે જ્ઞાનની યાત્રામાં કયા કયા વિઘ્ન આવ્યા અને ભક્તિની યાત્રામાં કયા કયા વિઘ્ન આવ્યા તે જુઓ. ભરતજી જ્યારે નીકળે છે રામ યાત્રામાં, ત્યારે ભરતજીએ મનમાં વિચાર કર્યો કે મારા પ્રભુ તો પેદલ ચાલીને ગયેલા, તો પછી હું પાલખીમાં કેવી રીતે બેસી શકું, હું અશ્વ ઉપર કેવી રીતે બેસી શકું, હું રથ ઉપર કેવી રીતે બેસી શકું. મારી પણ ફરજ છે, મારા સરકારને, મારા બાપને, મારા પ્રભુને જો ચાલતું જવું પડ્યું હોય તો હું પણ ચાલતો જ યાત્રા કરીશ. એવો નિયમ લીધો ભરતજીએ. હવે ભરતજી ચાલવા લાગ્યા તો ભરતજીની સાથે સાથે લોકો પણ ચાલવા લાગ્યા. લોકોને પણ થયું જો અમારા મહારાજ જો ચાલતા જાય તો પછી અમારાથી કેવી રીતે ઘોડા ઉપર બેસાય, અમારાથી કઈ રીતે રથમાં બેસાય. એટલે લોકો પણ ચાલ્યા.
ત્રણે માતાઓ પાલખીમાં છે, પણ માતાએ જોયું કે ભરત ચાલતો આવે છે, એના કારણે પૂરી અયોધ્યા ચાલતી ચાલતી આવે છે. તો માએ, કૌશલ્યા માએ ભરતને બોલાવીને કહ્યું, બેટા તું આમ ચાલતો નહીં આવ, ચાલતો આવીશ તો તારા કારણે બધા દુઃખ ભોગવશે, એમને બધાને પીડા થશે, એમને પણ ચાલતું આવવું પડશે, એટલે તું રથમાં બેસી જાય. જો જ્ઞાનની યાત્રામાં પ્રથમ વિઘ્ન આવે છે નિયમ ભંગ. નિયમ ભંગ. તમે કઈક નિયમ લીધો હોય કે હું આટલા કલાક મારે વર્ક કરવાનું છે, આટલા કલાક મારે અધ્યયન કરવાનું છે, તો નિયમ ભંગ થાય. અને ઘણી વખત એવું બને કે તમારા અંતરંગ જે હોય એના લીધે જ તમારે નિયમ તમારો ભંગ થાય. તમારા પોતાના અંગત સ્નેહી હોય જ્યાં તમે ના ન કહી શકો, સ્નેહના કારણે પણ તમારે તમારો નિયમ તોડવો પડે. તો પ્રથમ વિઘ્ન આ હતું. બીજું કે આ નિયમ ભંગ એટલા માટે પણ થયો કે ભરતજી બધાની આગળ ચાલવા લાગ્યા, દેખાય એવી રીતે. એટલે સંતો એવું કહે છે કે જ્યારે તમારો નિયમ જાહેર થઈ જાય ત્યારે નિયમનો ભંગ થવાની સંભાવનાઓ વધારે રહે છે. નિયમ જે છે ગુપ્ત રહેવો જોઈએ. નેમ પ્રેમ ગુપ્ત રહેના चाहिए. પ્રેમ પણ ગુપ્ત રહેવો જોઈએ અને નિયમ પણ ગુપ્ત રાખવા. તમારા જે કઈ નીતિ નિયમો હોય, તમે જે કઈ એનું પાલન કરતા હો, એ ગુપ્ત રહે તો સારું. જેવા પ્રગટ થયા પ્રશંસા મળશે, પ્રગટ થવાથી પ્રશંસા મળશે કે ઓહો હો, આ તો કેટલા બધા નીતિ નિયમો. આ પ્રશંસા ભલભલાને પાડી દેશે. તો ગુપ્ત રહેવો જોઈએ નિયમ. પછી ભરતજીની યાત્રા આગળ વધે છે તો શૃંગવેરપુરમાં સમાચાર મળ્યા કે ભરત ચતુરંગીની સેના લઈને જઈ રહ્યો છે. ત્યારે નિષાદરાજ ગુહે અને બધા મિત્રોએ, ગામવાસીઓએ એવું નક્કી કર્યું કે ભરત ચતુરંગીની સેના લઈને નીકળ્યો છે, એનો મતલબ નિષ્કંટક રાજ્ય કરવા માટે નીકળ્યો છે. એને આમ કે જંગલમાં ભગવાન રામ એકલા હશે તો ત્યાં એમને મારી નાખીશ. સમાજ દ્વારા ગેરસમજ. જ્યાં ફલફૂલ સ્વીકાર્યા, નિષાદ રાજની આંખમાં આંસુ આવી ગયા કે ભરત સંત છે. એટલા માટે આપણે ત્યાં આહાર ઉપરથી વિહાર નક્કી થાય છે કે માણસ કેવો આહાર લે છે એની ઉપરથીનો વિહાર નક્કી થાય. એટલા માટે આપણે પૂજ્ય ડોંગરે બાપા કહેતા કે અન્ન એ મનનું નિર્માણ કરે છે અને પાણી એ વાણીનું નિર્માણ કરે છે. તમારું પાણી પવિત્ર હશે તો તમારી વાણી પણ પવિત્ર હશે, અને તમારું અન્ન પવિત્ર હશે તો તમારું મન પણ પવિત્ર બનશે. એટલે હંમેશા પાણી પણ પવિત્ર રહેવું જોઈએ અને અન્ન પણ પવિત્ર રહેવું જોઈએ. ઘણા લોકો કહે છે કે ભગવાને બધું બનાવ્યું છે જમવા માટે, ખાવા માટે, કેમ ન ખાઈએ? નહીં, ભગવાને બધું જ બનાવ્યું છે, પણ આપણને વિવેક પણ આપ્યો છે. એ વિવેકનો ઉપયોગ કરી શું ખાવું શું ન ખાવું એ આપણે નક્કી કરવાનું છે. તો સમાજના લોકો દ્વારા, સમાજના આગેવાનો દ્વારા તમારી કસોટી થાય છે. પછી ભરતજીની યાત્રા આગળ વધે છે તો ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે, ત્યાં રોકાય છે. એક રાત્રિ રોકાણ ભરતજીનું થાય છે. તો ભરદ્વાજજી કસોટી કરે છે. સ્ત્રક ચંદન વનિતાનિત ભોગા, વનિતાદિક ભોગા, તમામ પ્રકારના ભોગ રિદ્ધિ સિદ્ધિ દ્વારા ભરદ્વાજ મુનિએ આશ્રમમાં પ્રગટ કરાવ્યા. તમામ પ્રકારના ભોગ. ઇન્દ્રના સ્વર્ગમાં પણ જે સુખ ન હોય એવા તમામ ભોગો આશ્રમમાં ઉપલબ્ધ કર્યા. ભરદ્વાજજી જોવા માંગતા હતા કે આ બધું છોડીને આવ્યો છે, ત્યાગ કરીને આવ્યો છે આખા રાજ્યનો. ત્યાં સુધી કે ભરદ્વાજજીએ જ્યારે તીર્થરાજ પ્રયાગમાં આવ્યા, ભરદ્વાજજીનો આશ્રમ ક્યાં છે? તીર્થરાજ પ્રયાગની અંદર. અને પ્રયાગમાં આવ્યા અને પ્રયાગની પ્રાર્થના કરતા પ્રયાગ પાસે માગણી કરી છે ભરતજીએ. શું માંગ કરી? અર્થન ધર્મન
काम रुचि गति न चाहूं निर्वाण जन्म जन्म रति राम पद यह वरदानो न अर्थ न धर्मन कारुचि। मारे अर्थ નથી જોઈતો, મારે ધર્મ નથી જોઈતો, મારે કામ પણ નથી જોઈતો અને મારે મોક્ષ પણ નથી જોઈતો. આ ચાર વસ્તુ મારે નથી જોઈતી. સાહેબ, આપણે કોઈ જગ્યાએ જઈએ અને કોઈની પાસે માંગ કરીએ તો કેવું કહીએ કે મને આ વસ્તુ આપો, આટલી વસ્તુ આપો, એવું કહીએ ને આપણે. આ એક માણસ એવો નીકળ્યો રામાયણમાં કે મારે આટલી વસ્તુ નથી જોઈતી, એનું લિસ્ટ આપ્યું. અર્થ ન જોઈએ, ધર્મ ન જોઈએ, કામ, ચાર પુરુષાર્થ મારે ન જોઈએ. તો તીર્થરાજ પ્રયાગે કહ્યું કે બાપજી, આ ચાર વસ્તુ તો મારી પાસે છે. આ ચાર વસ્તુનું દાન હું કરી શકું છું, બીજી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં. કોકે ભરતજીને પૂછ્યું કે બાપજી, તમારે અર્થની જરૂર કેમ નથી? બોલે, એટલા માટે અર્થની મારે જરૂર નથી કે આ અર્થે મારી અયોધ્યામાં આટલો મોટો અનર્થ સર્જી કાઢ્યો. આ અર્થના કારણે જ, આ સંપત્તિના કારણે જ તો મારી માએ મારા પ્રભુને વનમાં દર દર ભટકતા કરી દીધા. એક બે દિવસ માટે નહીં, 14 વર્ષ તક. એટલા માટે એ અર્થનો હું ત્યાગ કરું છું. ધર્મ પણ મારે ન જોઈએ. કહું, ધર્મનો શા માટે તમે વિરોધ કરો છો? ધર્મની માંગ કેમ નહીં? કહું કે ધર્મ એટલા માટે હું નથી ચાહતો કે એવો ધર્મ મારે ન જોઈએ કે સ્વયં ધર્મ મૂર્તિને વનમાં મોકલી દે. કારણ કે ભગવાન કોણ છે? ધર્મ મૂર્તિ છે. આપણે ત્યાં સત્યને ધર્મ માનવામાં આવ્યું છે, સત્ય ધર્મ. અને રામાયણમાં પણ લખ્યું છે, ધર્મન દૂસર સત્ય સમાન. સત્ય સમાન કોઈ ધર્મ નથી. એવો ધર્મ મારે નથી જોઈતો કે સ્વયં ધર્મને, સ્વયં સત્યને, સ્વયં સત્યનારાયણને વનમાં મોકલી દે. એવો ધર્મ મારે ન જોઈએ. અને પછી કહું, કામ પણ મારે ન જોઈએ. કોઈ કે કહું, બાપજી તમે ગૃહસ્થી છો, કામની તો જરૂર પડે. બોલે, નહીં, મારે કામ પણ ન જોઈએ. બોલે, કેમ? બોલે, મારા બાપુજી, મારા પિતાજી મારી મામા કામમાં જ આસક્ત થયા અને એના કારણે 2 વચન આપ્યા અને એમાં મારા પ્રભુને વનમાં જવું પડ્યું. એટલે મારે કામ પણ ન જોઈએ. અને આખિરમાં મુક્તિ, મારે મુક્તિ પણ નથી જોઈતી. કોકે કહ્યું કે મુક્તિની તો માંગ કરો. કહ્યું કે નહીં, મુક્તિ મારે ન જોઈએ. કેમ? કારણ કે હું ભગવાનનો ભક્ત છું. ભક્ત કદી મુક્તિ ન માગે. અમારો નરસૈયો કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર. હરિના જન તો મુક્તિ ન માગે. રાગ બહુ મધુરો છે, એટલે આજે સરસ પકડાઈ ગયો રાગ, બાગેશ્રી રાગ. સમાજ દ્વારા, સંત દ્વારા
ઋષિ દ્વારા તમારી પરીક્ષા થાય છે. આ ત્રીજું વિઘ્ન હતું કે સંત દ્વારા તમારી પરીક્ષા થાય કે એનો ત્યાગ પાકો છે કે કેમ, બધું છોડીને આવ્યો છે. આ ચાર વસ્તુની માંગ નથી કરી. મારે ધર્મ ન જોઈએ, અર્થ ન જોઈએ, કામ ન જોઈએ, મોક્ષ ન જોઈએ. તો તીર્થરાજ પ્રયાગે કહ્યું તમને આપું છું. ત્યારે કહ્યું સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બળહું અનુગ્રહ તો, અનુદિન સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બળવ અનુગ્રહ તોરે. અનુદિન બળવ, રામ સીતારામજીના ચરણોમાં મારો પ્રેમ વધતો જ રહે, વધતો જ રહે. અનુદિન નારદ ભક્તિ સૂત્રનું એક સૂત્ર છે, પ્રતિક્ષણ વર્ધમાન. ભક્તિ કેવી છે? ક્ષણ ક્ષણે વધે, ઘટે નહીં. ઘટે એને આકર્ષણ કહેવાય અને વધે એને પ્રેમ કહેવાય છે. ઘટે ના એને આકર્ષણ કહેવાય, પણ જે વધે, ક્ષણ 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 વધે એને પ્રેમ કહેવાય. પલ પલ ભક્તિ પ્રેમ વધવો જોઈએ. તો કહું સીતારામજીના ચરણોમાં મને પ્રેમ મળે અને તે પાછું વધે. અનુદિન બળવ વધે. તો આ અસ્વીકાર કર્યો હતો કે મારે ધર્મ ન જોઈએ, અર્થ ન જોઈએ, કામ ન જોઈએ, મોક્ષ ન જોઈએ. તો ભરદ્વાજજીને થયું કે આ બધું છોડીને આવ્યો છે પ્રયાગ પાસે, તો મને કસોટી કરવા દે, પરીક્ષા કરવા દે એના ત્યાગની, એના વૈરાગ્યની. અને એવું કહેવાય છે કે ભરતજીએ પોતાના સમાજને કહ્યું કે મિત્રો, નગરવાસીઓ, આ સંતની પ્રસાદી છે, એનો ઉપયોગ કરજો, ઉપભોગ નહીં કરતા. આ પ્રસાદી છે. અને ભરતનો એક પણ સમાજનો વ્યક્તિએ એ ભોગો તરફ દૃષ્ટિ સુદ્ધા નથી કરી. સાહેબ ભરદ્વાજજીએ સહી કરી દીધી, ત્યાગ પાક્કો છે. અને પછી ભરદ્વાજજી બોલ્યા છે, ભરતજી, તમારા મતે આ રામ વનવાસની ઘટના એ દુઃખદ ઘટના હશે, પણ અમારા માટે તે સુખરૂપ થઈ ગઈ. કારણ ભગવાન જો વનમાં ના આવ્યા હોત તો અમારા જેવા ઋષિ મુનિઓના આશ્રમમાં ભગવાન અમને દર્શન ક્યાંથી જાત પ્રભુના? અમે ભગવાનને બોલાવી નહીં શકત આશ્રમમાં. આ તમારા કારણે. સુનહુ ભરત હમ જૂઠન કહી. અયોધ્યા કાંડ. એ ભરતજી, હું જૂઠ નથી કહેતો. મારા મતે હું તમને કહું, લોકો વ્રત, જપ, તપ, અનુષ્ઠાન કરે ને, ત્યારે વ્રતનું, જપનું, તપનું, અનુષ્ઠાનનું ફળ જો કોઈ હોય તે રામના દર્શન છે. તમે તપશ્ચર્યા કરો તો રામના દર્શન થાય, પણ રામ દર્શનનું જો કોઈ ફળ હોય તો ભરતજી મને કહેવા દો, એ તમારા જેવા સંતના દર્શન છે. બાપજી, મારી દ્રષ્ટિએ ભરતજી તમે સંત છો. આટલી મોટી પદવી જ્યાં આપી દીધી, પાસ થઈ ગયા. અને હવે આગળ ચોથું વિઘ્ન આવે છે. ગણતા રહેજો હા, કયા કયા વિઘ્ન આવે છે તમારે ગણવાનું. યાર, કથામાં તમારે બરાબર આમ કેવલ મને સાંભળ્યા જ નહીં કરવાનું, સાંભળતા સાંભળતા તમારે બધું મનન કરવાનું, વિચારવાનું બધું. ચોથું વિઘ્ન આવે છે આકાશ તરફથી. દેવતાઓ વિઘ્ન કરે છે.
દેવતાઓને ચિંતા થવા લાગી. જો ભરતજી રામજીને મળશે અને ભરતજી કહેશે કે નહીં તમે હવે અયોધ્યામાં ચાલો, તો રામ તુરંત ભરતની સાથે અયોધ્યા જતા રહેશે. અને તો પછી રામજી જો અયોધ્યા જતા રહેશે તો પછી સીતાજીનું અપહરણ રાવણ કઈ રીતે કરી શકશે? અને સીતાનું અપહરણ નહીં થાય તો રામ લંકામાં નહીં જાય, લંકામાં નહીં જાય તો રાક્ષસોનો નાશ નહીં થાય. એટલે ભગવાનનો 14 વર્ષ સુધી વનમાં રહેવું બહુ જરૂરી છે. એટલે ભરતજીની યાત્રામાં તમે વિઘ્ન કરો, જેના કારણે ભરત રામ સુધી પહોંચી જ ન શકે. જો આ વિઘ્ન બધાને નડે છે. દેવતાઓ આપણને બધાને વિઘ્ન કરે છે. આંખના દેવતા છે આપણે ત્યાં, કાનના દેવતા છે, જીભના દેવતા છે, મુખના દેવતા છે, મનના દેવતા છે, બુદ્ધિના દેવતા છે, ચિત્તના દેવતા છે, અહંકારના દેવતા છે, હાથના દેવતા છે, ચરણના દેવતા છે. આ બધા દેવતાઓ છે. આ બધા દેવતાઓ આપણને વિઘ્ન કરે છે. આપણે નક્કી કર્યું કે આજે 11 છે, મારે ભૂખ્યું રહેવું છે, એટલે પેલા જીભના દેવતા તરત જ કે 11 થાય નહીં, બરાબર સમોસા ખાવાની ઈચ્છા થઈ છે. એ બરાબર 11 કર્યું હોય ત્યારે જ તમને આવી ઈચ્છા થાય, કારણ કે પેલા દેવતાઓ વિઘ્ન કરે કાર્યમાં. એવું નક્કી કર્યું કે આજે કથા સાંભળવી છે, તો કાનના દેવતાઓ તરત જ વિઘ્ન કરે કે એ કથા તો સંભળાય જ નહીં, આપણે આજુબાજુની વાતો સાંભળો, કથા થોડી સાંભળવી હોય આપણે. આંખના દેવતાએ નક્કી કર્યું હોય, આંખે નક્કી કર્યું હોય કે આજે આપણે ચાલો ભગવાનના દર્શન કરવા માટે જઈએ, તો તુરંત આંખના દેવતા વિઘ્ન કરીને કહે કે નહીં, ભગવાનના દર્શન નહીં, ચાલો આપણે થિયેટર જોવા, થિયેટરમાં ફિલ્મ જોવા. આ વિઘ્ન કરે છે આપણને પણ. ઉપવાસી રહીશું એવું નક્કી કર્યું હોય તે દિવસે બરાબર ભૂખ લાગે, આપણને નથી અનુભવ થતો. આપણને જે દિવસ આપણે નક્કી કર્યું હોય કે આજે શિવરાત્રી છે ને ચાલો આપણે શક્કરિયા બટાકા સિવાય બીજું કાંઈ ખાવાનું નથી, તે જ દિવસે તે દિવસ ઘરમાં કે સારું બન્યું હોય કે આપણને ખાવાનું મન થાય. એટલે આ ચોથું વિઘ્ન હતું, દેવતાઓ તરફથી વિઘ્ન. પણ બૃહસ્પતિએ દેવતાઓને સમજાવ્યા કે ઇન્દ્ર ચિંતા નહીં કરશો, ભરત એ સંત છે, ભરત એ રામની સ્નેહ મૂર્તિ છે, અને ભરત એ રામથી વિરુદ્ધ બિલકુલ વિચારી શકે નહીં, કરી શકે નહીં. ભરત રામને આજ્ઞા નહીં કરે, રામની આજ્ઞા ભરત સ્વીકારશે. અને આ ભરત કેટલું પ્યારું પાત્ર છે. ઇન્દ્ર તને ખબર છે? સુનું સુરેશ, એ સુરેશ તું સાંભળ, આ ભરત કોણ છે? ભરત સરીસ કો રામ સને, ભરત સરીસ કો રામ સને, જગ જપુરામ રામ જપુજે, ભરત સરીસ કો રામ સને. ભરત સમાન કોઈ રામને પ્રિય નથી. અને ભરતની યાત્રામાં જો વિઘ્ન કરશો આપણું નુકસાન છે. વિઘ્ન નહીં કરવું. આપણો ત્યાગ, આપણી લગન જો સાચી હોય ને પ્રભુ સુધી પહોંચવામાં, તો આ દેવતાઓ પણ આપણને વિઘ્ન કરતા અટકે છે. પણ આપણે પહેલા દૃઢ હોવા જોઈએ. બૃહસ્પતિજી ઇન્દ્રને સમજાવે કે ભરતની યાત્રામાં વિઘ્ન ન કરાય. ભરત એક પણ પગલું, એક પણ નિર્ણય એવો નહીં લે કે જે રામથી વિરુદ્ધ હોય, ધર્મથી વિરુદ્ધ હોય. એટલે તમે બેફિકર રહો. અને સંતની, ભગવાનના અતિ પ્યારા પાત્રના કાર્યમાં જો વિઘ્ન કરશું તો હિરણ્યકશ્યપની શું સ્થિતિ થઈ, હોલિકાની શું સ્થિતિ થઈ. યાદ કર, ઇન્દ્ર
ફાવીએ નહીં આપણે એમાં. અતિ પ્યારું પાત્ર છે ભરત, એના કાર્યમાં વિઘ્ન ન કરાય. જગ જપુ રામ, રામ જપુ જેહી. આખું જગત જેને ભજે રામ, જો કોઈને ભજતા હોય તો એ ભરત છે. તો ચોથું વિઘ્ન હતું ભરતની યાત્રામાં, દેવતાઓ દ્વારા વિઘ્ન, પણ એ પણ પાર પડી ગયું. અને આખરી વિઘ્ન આવે છે ચિત્રકૂટ જ્યારે બરાબર નજીક હતું. બે સેવકોએ આવીને સમાચાર આપ્યા રામજીને કે ભરત ચતુરંગીની સેના લઈને આવે છે. લક્ષ્મણજીએ ખોટો અર્થ કર્યો. રામજીએ જ્યારે સાંભળ્યું ત્યારે રામજીને થયું કે ભરત સેના લઈને આવે છે, એનો મતલબ કે રાજગાદી મને સોંપવા માટે આવે છે, રાજ્ય મને સોંપવા માટે આવે છે. પણ લક્ષ્મણ છે. તુરંત આવેશમાં આવી અને કહેવા લાગ્યા, બાપજી, મોટા ભાઈ, આજ દિવસ સુધી હું કોઈ દિવસ બોલ્યો નથી, પણ આજે હું રહી નથી શકતો બોલ્યા વિના. આજે હું લક્ષ્મણને રણ મેદાનમાં, ભરતને રણ મેદાનમાં ખેદાન મેદાન કરી નાખ્યું. શું આપણે અયોધ્યાનું બગાડ્યું છે? એમની અયોધ્યાને આપણે છોડીને અહીંયા આવી ગયા. અહીંયા પણ આપણને સુખ નથી લેવા દેવું. સેના લઈને આવ્યો છે, એનો મતલબ કે નિષ્કંટક રાજ્ય કરવા માટે ભરત આવ્યો હોવો જોઈએ. કુટુંબના અંગત વ્યક્તિ તરફથી વિરોધ થાય ત્યારે સમજવાનું કે હવે રામજી બરાબર નજીક છે, ચિત્રકૂટ બિલકુલ નજીક છે. આ પાંચમું વિઘ્ન હતું, કોઈ અંગત વિઘ્ન કર્યું. મીરાબાઈને રાણાએ કર્યું, પ્રહલાદને હિરણ્યકશ્યપે કર્યું, ધ્રુવને એની માએ જ કર્યું. તો જ્યારે બિલકુલ નજીકનો વ્યક્તિ જ્યારે વિરોધ કરે ત્યારે સમજવાનું હવે આ યાત્રા અહીંયા પૂરી થશે. આપણે ચિત્રકૂટ હવે બિલકુલ નજીક છે. તો કહેવાનો મતલબ કે ભરતની જે યાત્રા છે, જ્ઞાન યાત્રા, એમાં આટલા વિઘ્નો આવ્યા. નિયમ ભંગ, સમાજ દ્વારા ગેરસમજ, ત્યાંથી કસોટીમાંથી પાર પડવું. ત્રીજું વિઘ્ન ઋષિ દ્વારા આવ્યું, ઋષિઓ દ્વારા કસોટી, ત્યાંથી પણ પાર થવાનું. ચોથું વિઘ્ન હતું દેવતાઓ દ્વારા, અને પાંચમું વિઘ્ન પોતાના કુટુંબીઓ તરફથી. પણ જો તમારી ભક્તિ પ્રબળ હશે તો જે વિરોધ કરનારો હશે એ જ ભગવાનને પ્રાર્થના કરશે. લક્ષ્મણજીએ જ કહ્યું રામજીને કે મોટા ભાઈ, આપણો ભરત આપણને બોલાવે છે, તમને યાદ કરે છે, તમને બોલાવે છે. પાહીમામ પાહીમામ કહી ધૂળમાં આડોટી પડ્યો છે ભરત. પ્રભુ, જલ્દી એની પાસે જાઓ. અને જે આ શબ્દ સાંભળ્યા, ઉઠે રામ સુની પ્રેમ અધીરા, ઉઠે રામ સુની પ્રેમ અધીરા. કહું પટ કહું નિશંગ ધनु તીરા. ચાર વસ્તુઓ ભગવાનની પડી ગઈ છે. કહું પટ, કહું નિશંગ, નિશંગ એટલે ભાથો, ધનુ એટલે ધનુષ્ય, તીર એટલે બાણ, તીર. આ ચાર વસ્તુઓ પડી ગઈ. મહાત્માઓએ બહુ બધા મતો આપ્યા છે. કહું પટ કહું નિશંગ ધનુ તીરા, ઉઠે રામ સુની પ્રેમ અધીરા. એક સંત કહે કે પ્રેમ અધીર દશામાં આપણે પણ જ્યારે કોઈને મળવા માટે જઈએ ને બહુ જ આમ પ્રેમ અધીર દશા હોય આપણી, ત્યારે આપણા હાથમાંથી પણ ઘણી બધી વસ્તુઓ પડી જતી હોય છે. આપણને વસ્તુનો ખ્યાલ નથી રહેતો. ખભે સાલ નાખ્યું તો સાલ પડી જાય, કોઈ પગમાં ચપ્પલ પહેરાય તો ચપ્પલ પડી જાય, ચશ્મા પહેરાય તો ચશ્મા ભૂલી જવાય, ખ્યાલ ન રહે. એટલે સંત કહે કે જે શરીર ઉપર વસ્ત્ર હતું એ ખ્યાલ નહીં રહ્યો, એટલે પ્રેમ અધીર દશામાં ભગવાન એમને આ વસ્તુનો ખ્યાલ નહીં રહ્યો, એટલા માટે પડી ગઈ.
એક સંત કહે કે નહીં, એક વાર કારણ ભગવાન એટલી તીવ્ર ગતિથી ગયા છે કે એ તીવ્રતા એટલી બધી હતી કે વસ્તુ આપોઆપ પડી ગઈ. એટલી બધી તીવ્ર ગતિ. મંદ ગતિથી હોત તો બધું સચવાઈ રહે, પણ એટલું ઝડપી દોડ્યા. હવે આપણે આ સાલ લઈને ઝડપી દોડીએ તો સાલ પડી જાય, સ્વાભાવિક છે. કહું પટ કહું નિશંગ તનુ તીરા. એક સંત કહે નહીં, એક ઓર કારણ. એક સંત કહે કે ભરતજી 4 વસ્તુ છોડીને રામજી પાસે આવ્યા, એટલે રામજીએ પણ 4 વસ્તુ છોડી. કઈ 4 વસ્તુ છોડીને આવ્યા હમણાં જ આપણે જોઈ ગયા. અર્થન ધર્મન કામરુચિ ગતિન ચાહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાનુન આ. ધર્મનો ત્યાગ કર્યો, અર્થનો ત્યાગ કર્યો, કામનો ત્યાગ કર્યો અને મોક્ષનો ત્યાગ કર્યો. ભગવાન એવું કહે છે કે તું 4 વસ્તુ છોડીને ભરત મારી પાસે આવ્યો છે, તો લે આ 4 વસ્તુ હું પણ છોડી દઉં છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાનું સૂત્ર છે. મારો ભક્ત મને જે રીતે ભજે એ રીતે હું એને ભજું છું. એટલા માટે પણ 4 વસ્તુ છોડી. એક સંત કહે કે ભગવાને પડી નથી કઈ વસ્તુ, ભગવાને વસ્ત્ર ફેંકી દીધું. તો કોકે ભગવાનને પૂછ્યું, પ્રભુ આ વસ્ત્ર તો મર્યાદાનું પ્રતીક છે, તમારે વસ્ત્ર તો રહેવું જોઈએ, રાખવું જોઈએ શરીર ઉપર. બોલે નહીં, વસ્ત્ર ન રખાય. બોલે કેમ? બોલે હું મારા ભરતને મળું, આટલા સમય પછી મળું તો સ્વાભાવિક છે હું મારા ભરતને ભેટી પડું, અને અમે બેઉ ભાઈઓ જ્યારે ભેટીએ ત્યારે વસ્ત્ર હશે તો આવરણ હશે, પડદો રહેશે. અમે બેઉ જ્યારે ભેટીએ ત્યારે મારા બેના હૈયા ભેગા થવા જોઈએ, વચ્ચે કોઈ આવરણ ન રહેવું જોઈએ, કોઈ પડદો ન રહેવો જોઈએ.